ચુડેલ, ડાકણ અને ભૂતળી કોને કહેવાય? ડાકણ શબ્દ તો એવો છે કે લોકો જીવતી ડાકણ કહે છે અને મર્યા પછીની વ્યક્તિને ડાકણ કહે છે, પણ ડાકણ કહેવાય કોને? પહેલાં તો આપણે આ શબ્દને સારી રીતે ઓળખી લઈએ. ડાકણ, જીવતી ડાકણ કોને કહેવાય? કે જે સ્ત્રી, કોઈ પણ જીવતી સ્ત્રી મેલી વિદ્યામાં પ્રવેશ કરે અને કંઈક નવું જાણે એને ડાકણ કહેવામાં આવે છે. જીવતી ડાકણ કે પશુ બલિ આપે, નર આ બધું બલિઓ આપતી થઈ જાય, તંત્ર વિદ્યાને, આ મેલી વિદ્યાને શીખવા માટે જે બલિ આપતી થઈ જાય, સ્ત્રી મરી નથી પણ ઘણી બધી સ્ત્રીઓ જાણતી હોય છે. ગામડાઓમાં ઘણી બધી સ્ત્રીઓ જાણતી, એમ નજર આમ કરે ને તો ચાની અંદર દૂધ લોહી બની જાય. આ કિસ્સો થયેલો છે લાઈફમાં કે ચાની અંદર આપણે હાથમાં ચા પીએ છીએ ને અંદર